સાયલા તાલુકાના સાયલા ગામ ખાતે ઓવરબ્રિજ નીચેનું જે સર્કલ છે, હાલમાં આ ભ્રષ્ટાચારી સરકારમાં કામ થાય છે પણ નકરા ભ્રષ્ટાચાર જ છે. હજી ઓપનિંગ માંડ થયું છે અને અહીંયા મોટું ટ્રાફિક હોય, રાહદારી આટલા બધા હોય છતાં પણ હજી તમે જોઈ શકો છો કે જે થોડો સમય થયો છે ને આવડા મોટા ગટરમાં ભૂવા પડે અને ગટરમાં ભૂવા પડવા છતાં તંત્ર જે ઊંઘતું છે, જાણે કેમ કે કોઈ મોટી ઘટના બનવાનું રાહ જોઈ રહી હોય, આમાં મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહી હોય. સતત અહીંથી લોકોની ફરિયાદો હોય છે છતાં પણ ઊંઘતું તંત્ર અને ભ્રષ્ટાચાર સાથે મળીને ભ્રષ્ટાચાર કરે છે. તો જો હજી પણ આ સરકાર ઊંઘતી હોય ને આવું મોટી બીજી ઘટના બને ને જાનહાનિ થાય એની રાહ જોઈ રહી હોય એવું અમને લાગી રહ્યું. ભૂવા પડ્યા છે ને વિશે શું કહેવા માંગો? આ ભૂવા નથી, સરકારના ખાડા છે. આ સરકારના ભ્રષ્ટાચારના ખાડા છે. હું તો સરકાર એ વાત અલગ રહે પણ તંત્રને કહેવા માગું છું કે આ જવાબદારી આપની છે. આ ભૂવા જો તાત્કાલિક અસરથી જે કંઈ આ ખાડા પડ્યા છે ને આ ભૂવા પડ્યા છે તાત્કાલિક અસરથી રિપેર નહીં થાય તો આગળના સમયમાં આવનારા સમયમાં લોકોને સાથે રાખી અને ગાંધી ચિંધ્યા માર્ગે આગળની કાર્યવાહી કરવામાં આવે.